હેલો એવરીવન, બેંક એકાઉન્ટ આપણે સ્ટાર્ટ કર્યું લાસ્ટ લેક્ચરથી. લેક્ચર નંબર 1 માં આપણે એની ફર્સ્ટ મેથડ જોઈ. બેંક એકાઉન્ટ એટલે કે બેન્કિંગ બિઝનેસ, જે બેન્કિંગ કંપનીઝ હોય છે એ કઈ ટાઈપનો બિઝનેસ કરે છે, કઈ રીતે બિઝનેસ કરતા હોય છે અને અમુક ટ્રાન્ઝેક્શન્સને લગતા આપણે અલગ અલગ મેથડ શીખવાની છે. જેમાં ફર્સ્ટ મેથડ હતી આપણી ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેબ્ટ્સ. ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેબ્ટ્સ એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ જોયા હતા. ઓકે, તો આજે પણ આપણે એનો એક ક્વેશ્ચન જોઈશું અને પછી આપણી સેકન્ડ મેથડ પણ આપણે આજે સ્ટાર્ટ કરી. ઓકે, તો જોઈએ ક્વેશ્ચન નંબર છે આજે આપણો પહેલા ફર્સ્ટ મેથડનો 14C. ક્વેશ્ચન નંબર 14C. ઇન ધ બુક્સ ઓફ બેંક ઓફ મહારાજા, customer Parth's loan and cash credit account. So a balance of 6 lakh and overdraft account rupees 3 lakh. એક પાર્થનું અકાઉન્ટ અહીંયા છે, કસ્ટમરનું નામ છે પાર્થ, એની લોન અને કેશ ક્રેડિટનું બેલેન્સ અહીંયા બતાવે છે 6 લાખ અને ઓવરડ્રાફ્ટનું અકાઉન્ટનું બેલેન્સ બતાવે છે 3 લાખ. સેન્કશન અગેન્સ્ટ સિક્યુરિટી ઓફ સ્ટોક એન્ડ શેર્સ રિસ્પેક્ટિવલી. એટલે જે લોન છે અને કેશ ક્રેડિટ છે એ સ્ટોક પર આપણે ગીરવે રાખીને આપેલ છે 6 લાખની અને ઓવરડ્રાફ્ટ છે એ શેર્સ પર આપણે ગીરવે રાખી અને એમને સેન્કશન કરેલી છે આ બંને રકમો. ઇનફેક્ટ આપણે કહીએ કે લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ આ ત્રણ વસ્તુ છે એ બેંક માટે એડવાન્સીસ છે જે કસ્ટમરને આપ્યું છે એઝ એ લોન તરીકે, એટલે કે ઉછીના તરીકે આપ્યું છે. કસ્ટમરને એનું રીપેમેન્ટ કરવાનું હોય છે, બરાબર. તો આ બંનેમાં એમણે મિલકત કઈ કઈ ગીરવે મૂકી એની પણ આપણને સૂચના આપી છે. ધ ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ પાર્થ ઇઝ ડાઉટફુલ. આજે પાર્થ છે એની ફાઇનાન્શિયલ પોઝિશન ટોટલ ડાઉટફુલ છે. અત્યારે એમની પાસેથી ટોટલ આપણે 6 + 3 એટલે કે 9 લાખ રૂપીસ રિકવર કરવાના બાકી છે. ધ ઇન્ટરેસ્ટ ઇઝ ચાર્જ 12% પર એનમ ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2018. આ બંને રકમ પર આપણે ઇન્ટરેસ્ટની પર્સન્ટેજ આપેલા છે 12% અને 31 માર્ચ 2018 સુધીનું આપણે ઇન્ટરેસ્ટ ચાર્જ કરવાનું છે. ઓન ટુ 4/18 બેંક રિકવર્ડ રૂપીસ 2,01,600 ફ્રોમ સ્ટોક્સ એન્ડ શેર્સ. જે મિલકત એમણે ગીરવે મૂકેલી હતી સ્ટોક અને શેર્સ એ બંને રકમ બેંકે વેચી અને એમાંથી 2,01,600 રૂપિયા રિકવર કરી લીધા છે. એન્ડ એક્સેપ્ટેડ 60 પૈસા ઇન રૂપી ફોર ધ બેલેન્સ અમાઉન્ટ. બાકીની રકમ માટે 60 પૈસા રકમ મળવાની રહેશે. એક્સેપ્ટ કરી અમને કે 60 પૈસા રકમ ચૂકવશો એટલે બેંક સેટલમેન્ટ કરવા રેડી છે, મતલબ 60% રકમ મળશે. એન્ડ સેટલ ધ અકાઉન્ટ એન્ડ પ્રિપેર ધ ફોલોવિંગ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ ધ બેંક. બેંકના ચોપડામાં આપણે આ અકાઉન્ટ તૈયાર છે. એન્ડ મિસ્ટર પાર્થ્સ અકાઉન્ટ એન્ડ ઇન્ટરેસ્ટ સસ્પેન્ડ બે એકાઉન્ટ તૈયાર કરવાના છે, બરાબર છે. અહીંયા પાર્થ એક કસ્ટમર છે. કસ્ટમરની ટોટલ ડેબ્ટ્સ કેટલું છે 9 લાખ. 9 લાખ સામે બેંકે 2,01,600 રૂપિયા સ્ટોક અને શેર્સ વેચીને મેળવી લીધા છે. બાકીની રકમના 60% રકમ મેળવી અને બેંક આ ટ્રાન્ઝેક્શન બધા સેટલમેન્ટ કરવા રેડી છે અને આપણે એના અકાઉન્ટ તૈયાર કરવાના છે, કસ્ટમરનું અકાઉન્ટ અને ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ, બરાબર છે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો શું કરવું પડશે આપણે કેલ્ક્યુલેશન કર્યા પછી એન્ટ્રી લખીશું ને એન્ટ્રી લખ્યા પછી આપણે કરી દઈશું એના અકાઉન્ટ્સ, બરાબર છે. અહીંયા ભલે આપણને બે જ એકાઉન્ટ પૂછ્યા છે પણ આપણે જનરલની જેમ બધા જ જે રીતે આપણે એન્ટ્રી કરીએ છીએ, જે રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, જે રીતે આપણે અકાઉન્ટ્સ તૈયાર કરીએ છીએ એ બધું જ આપણે અહીંયા આ ક્વેશ્ચનમાં તૈયાર કરીશું, બરાબર છે. સૌથી પહેલા તો જોઈએ આપણે કે ટોટલ ડેબ્ટ્સ કેટલું છે, ટોટલ ડ્યુ અમાઉન્ટ કેટલી છે 6 + 3 એટલે કે 9 લાખ. હવે 9 લાખમાંથી રકમ મળે છે કઈ રીતે? તો ટોટલ ઇન્ટરેસ્ટ પહેલા ગણી લઈએ. 9 લાખના 12% લેખે 1,08,000 રૂપિયા. કારણ કે જો ઇન્ટરેસ્ટમાં આપણને ક્યાં સુધીનું ઇન્ટરેસ્ટ મળ્યું એવી કોઈ સૂચના આપી નથી, ખાલી આપણને એટલું જ કીધું છે કે ઇન્ટરેસ્ટ આપણે 12% પર એનમ ચાર્જ કરવાનું છે. તો સીધા આપણે 12% વાર્ષિક જ લઈ લઈશું અને આ વર્ષનું બાકી છે એમ માનીશું. ટોટલ ડ્યુ અમાઉન્ટ થઈ ગઈ 10,08,000. ઓકે, હવે એમાંથી આપણને સ્ટોક અને શેર્સમાંથી રકમ કેટલી મળી 2,01,600. તો ટોટલ જે રકમ હતી કે આપણે કલેક્ટ કરવાની એમાંથી હવે બાકી રહેશે 8,06,400.
અને આ બાકીની રકમ જે હતી એમાંથી 60% રકમ મળે છે, 40% રકમ મળતી 60% રકમ કેટલી મળશે? આના 60% કરીએ તો 4,80,800. 40% રકમ મળતી કેન્સલ. તો ટોટલ આપણે હવે જોઈએ તો ટોટલ રિસીવ્ડ અમાઉન્ટ કેટલી થઈ? ટોટલ આપણને મળી કેટલી? 2,01,600 from stock and shares and 4,83,840 in cash. આ રકમ આપણને મળી, ટોટલ રિસીવ્ડ અમાઉન્ટ. આપણે હવે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા પડશે એને, બીકોઝ જો અહીંયા જે રકમ મળી 2,01,600 અને 483,840, આ જે 6,85,440 રકમ મળી, હવે એમાંથી કેપિટલ એટલે કે મૂડીમાં રકમ કેટલી લઈ જવાની અને ઇન્ટરેસ્ટ વ્યાજની રકમ કેટલી મળી, એના માટે આપણી પાસે પર્સન્ટેજ હોવા જોઈએ કે કુલ જે લેણું હતું એ લેણામાંથી આપણને આટલા ટકા રકમ મળી અને આટલા ટકા રકમ મળી નથી. પછી આપણે જે ટોટલ રકમ હતી કેપિટલ અને ટોટલ રકમ જે ઇન્ટરેસ્ટ હતી એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો આપણને ખબર પડે કે કેટલા રૂપિયાની બેડ ડેપ્સ થઈ. હવે તમને ક્વેશ્ચન થાય સર અહીંયા આપણને પર્સન્ટેજ તો આપેલા છે 60%, પણ એ 60% છે ના હતા રિમેનિંગ અમાઉન્ટના, સ્ટોક અને શેર્સની રકમ મળી ગઈ, એના પછી બાકી રકમ જે વધી એના 60% હતા. ટોટલ રકમ જે બાકી હતી એના 60% નથી. તો ટોટલ રકમ જે હતી એના પર આપણને કેટલા ટકા રકમ મળી શોધવા માટે આપણે ટોટલનું ટોટલ સાથે કમ્પેરિઝન કરવું પડે. ચલો ટોટલ રકમ કેટલી આપણે કલેક્ટ કરવાની બાકી હતી? અહીંયા અમાઉન્ટ ડ્યુ હતી 10,08,000, મળી એમાંથી કેટલી? 684.40. હાઉ મચ એટ 100? એટલે કે 100 એ કેટલા? તો આપણને ટકાવારી મળશે 68%. તો આપણે કહી શકીએ કે 68% રકમ મળે છે, બાકીની રકમ એટલે કે 32% રકમ મળશે. હવે આપણું જે ટેબલ હતું એ આપણે ટેબલ તૈયાર કરી શકીએ. રિસીવ્ડ, નોટ રિસીવ્ડ અને ટોટલ. નોટ રિસીવ્ડમાં કેટલા લખી દીધા મેં ત્યાં? 32% રકમ મળતી. ઓકે, રિસીવ્ડ અહીંયા મેં લખી દીધી ટોટલ, આ જે છે 685,440 તો ટોટલ મળે જ છે. હવે એ ટોટલમાં ઇન્ટરેસ્ટ કેટલું અને કેપિટલ કેટલું એના માટે આપણે ગણતરી કરીએ તો કેપિટલ મળશે આપણને, ટોટલ કેપિટલ 9 લાખ હતી, એના પર ઇન્ટરેસ્ટ હતું આટલું, તો 9 લાખમાંથી આપણે એના 68% કરીએ તો જે ટોટલ 685,440 મળે છે એમાંથી 6,12,000 રકમ છે ની મળી આપણને કેપિટલની. 2,88,000 રકમ મળતી નથી, જે શું ગણાશે? બેડ ડેપ્સ. ઇન્ટરેસ્ટ કેટલું મળશે? તો 73,440 and 34,560. 1,08,000 ના 32% અને 68% કરી દઈશું. આ રકમ તો આપણે ક્યાંય ધ્યાનમાં લેવાની નથી કારણ કે એ કંઈ ગણાતી નથી. આ બેડ ડેપ્સ ગણાશે જે આપણે બેડ. આ રીતે આપણે થોડુંક અહીંયા કેલ્ક્યુલેશન કરવી પડશે કારણ કે થોડીક અહીંયા આપણે ડિફરન્ટ અલગ સૂચના આપી હતી. બરાબર છે? તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી ફર્સ્ટ મેથડની અંદર થોડું તમને આવી રીતે પૂછી શકે, અલગ અલગ થોડુંક આમ ઇન્ફોર્મેશન આપીને. પણ જો કન્સેપ્ટ આપણો ક્લિયર હોય કે કેટલા ટકા રકમ મળી, કેટલા ટકા રકમ નથી મળી, તો આપણે કોઈ બી ક્વેશ્ચન આ રીતે આપણે આરામથી. ઓકે, ચલો નેક્સ્ટ સ્ટેપ આપણું શું આવશે? સ્ટેપ નંબર 2, જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રી લખી દઈએ. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી એન્ટ્રી થશે આપણી ઇન્ટરેસ્ટની. મિસ્ટર પાર્થ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. 1,08,000 ટોટલ ઇન્ટરેસ્ટ હતું. ત્યાર પછી જે રકમ મળે છે એ તો કેશ અકાઉન્ટ ડેબિટ 685,440 ટુ બેડ ડેપ્સ અકાઉન્ટ ડેબિટ 288 ટુ મિસ્ટર પાર્થ અકાઉન્ટ 9,73,440. કેલ્ક્યુલેશનમાં બી સમજાવી દઉં તમને. પહેલી એન્ટ્રી આપણે ઇન્ટરેસ્ટની કરીશું, પછી જે ટોટલ રકમ મળે છે એ અને બેડ ડેપ્સ જે થાય છે એ બંનેની એન્ટ્રી કરશું. બરાબર? એટલે આપણું અકાઉન્ટ કેટલું ક્લિયર થયું એના પરથી એક ખ્યાલ આવે. ચાલો, ત્યાર પછી ઇન્ટરેસ્ટની જે રકમ હતી આપણે ઇન્ટરેસ્ટમાં ટ્રાન્સફર કરશું. તો ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ક્લોઝ કરવા માટે 1,08,000 ડેબિટ કરશું ટુ ઇન્ટરેસ્ટ જે રકમ મળી એ ઇન્ટરેસ્ટમાં લઈ જઈશું, જે નથી મળી એ ટુ મિસ્ટર પાર્થ. લાસ્ટમાં આપણે ક્લોઝ કરી દઈશું ઇન્ટરેસ્ટનું અકાઉન્ટ, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ P&L. બરાબર છે? જેમ આપણે અહીંયા આ એન્ટ્રીઝ કરી એ જ પ્રમાણે સેમ આપણે એના શું કરી દઈશું? અકાઉન્ટ તૈયાર.
લેઝર અકાઉન્ટ તો લેઝર અકાઉન્ટમાં તૈયાર કરશું મિસ્ટર પાર્થ્સ અકાઉન્ટ. જો ડાયરેક્ટ તમે લેઝર બનાવો તો પણ બનાવી શકો છો, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલે ગયા કે તમને મેથડ ક્લિયર થાય. ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ, ત્યાર પછી બનશે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. પૂછ્યા હતા આપણને બે જ અકાઉન્ટ, પણ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ આપણે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ પણ બનાવીશું જેથી ક્રોસ એન્ટ્રી થાય તો કોઈ એન્ટ્રી મિસિંગ ના. સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ લખી દઈએ ડેબિટ સાઈડ એનું 9 લાખ. ત્યાર પછી ઇન્ટરેસ્ટની એન્ટ્રી કરીએ, જેમ જનરલ એન્ટ્રી કરી દઈએ પ્રમાણે. સસ્પેન્સ અકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ કેટલું લખશું 1,08,000 અને સસ્પેન્સમાં લખીશું ક્રેડિટ સાઇડ મિસ્ટર પાર્થ અકાઉન્ટ 1 લાખ. જે રકમ મળી અને જે બેડ ડેબ્ટ થયું એની એન્ટ્રી આપણે આપીશું મિસ્ટર પાર્થમાં ક્રેડિટ સાઇડ. કેશ અકાઉન્ટ મળે છે 685,440 અને બેડ ડેબ્ટ થાય છે 288. બરાબર, આ બંનેની ક્રોસ એન્ટ્રી નહીં થાય કારણ કે આ બંને અકાઉન્ટ આપણે બનાવ્યા નથી. ઇન્ટરેસ્ટને ક્લોઝ કરી દઈશું આપણે. તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં કેટલા જે રકમ મળી તે ઇન્ટરેસ્ટમાં લખીશું, જે નથી મળી એ મિસ્ટર પાર્થમાં લખીશું. બરાબર છે, આ બંને ક્રોસ એન્ટ્રી થઈ જશે. બંને અકાઉન્ટ છે માટે અહીંયા નથી મળી એ રકમ લખી દઈશું ટુ મિસ્ટર પાર્થ. ડેબિટ કરી તો મિસ્ટર પાર્થમાં થઈ જશે ક્રેડિટ મીન્સ અકાઉન્ટ. બરાબર છે. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્લોઝ કરીને ક્યાં લઈ જઈશું P&L માં. અકાઉન્ટ ક્લોઝ કરશો ટોટલ થઈ જશે સેમ. અહીંયા જ્યારે ક્લોઝ કરશો તો ટ્રાન્સફર ક્યાં કરી દેશો P&L અકાઉન્ટ. ઓકે, તો આ થઈ ગઈ આપણી ફર્સ્ટ મેથડ અહીંયા કમ્પ્લીટ. આ મેથડના બીજા ક્વેશ્ચન્સ આપેલા છે એ કરવાની છે અને ક્યાંય તમને પ્રોબ્લેમ લાગે કોઈ ક્વેરી હોય કોન્ટેક્ટ કરી શકો. ઓકે, તો ફર્સ્ટ મેથડ આપણે અહીંયા ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેબ્ટ્સ કમ્પ્લીટ કરી, જેમાં 3-4 એન્ટ્રીઝ આપણે જે કરીએ છીએ ટ્રાન્ઝેક્શન્સ એ અને લેઝર અકાઉન્ટ તૈયાર કરીએ છીએ તે ક્લિયર થઈ જશે. બરાબર છે. તો આના જેવા બીજા ક્વેશ્ચન બુકમાં છે જે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને ક્યાંય એમાં પણ કોઈ જો પોઈન્ટ ન સમજાય, ક્યાંય કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ક્વેરી હોય તો મને કોન્ટેક્ટ કરી શકો. ઓકે, સ્ટાર્ટ કરીએ હવે આપણી સેકન્ડ મેથડ. મેથડ નંબર 2 છે ટ્રાન્ઝેક્શન ઓફ લોન, ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, બેડ ડેબ્ટ્સ એન્ડ બેડ ડેબ્ટ્સ રિઝર્વ. બેંકના અંદર બેંકનો જે બિઝનેસ છે એ બિઝનેસ આપણે જોઈએ તો બિઝનેસ પ્રમાણે બેંકની ઇન્કમ શું છે? બેંકની ઇન્કમ છે ઇન્ટરેસ્ટ. બેંક જે લોન આપે છે, જે કેશ ક્રેડિટ આપે છે, જે ઓવરડ્રાફ્ટ આપે છે એના પર બેંક વ્યાજ મેળવે છે. આ બેંકની ઇન્કમનો સોર્સ છે. એ સિવાય બેંક બીજી જુદી જુદી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે, એના બદલામાં જે ચાર્જ વસૂલ કરે છે અને એમની ઇન્કમ છે. બરાબર છે. પણ એમાં શું થશે કે જે સર્વિસીસ આપવા માટે એ જે ખર્ચ કરે છે એ ખર્ચની સામે એ આપણને પાસેથી નોમિનલ એમાઉન્ટથી કરે છે. તો મેજર ઇન્કમ તો બેંકની કઈ થઈ ગઈ? ઇન્ટરેસ્ટ, વ્યાજની રકમ. તો એ બિઝનેસ પ્રમાણે જો બેંકના આપણે અધર ટ્રાન્ઝેક્શન જોઈએ તો એ ટ્રાન્ઝેક્શનની અંદર આ ટ્રાન્ઝેક્શન ખૂબ જ અગત્યના છે. કયા? લોન, ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. આ 3 રીતે બેંક કસ્ટમરને એડવાન્સ આપે છે, એટલે કે કસ્ટમરને રકમ આપે છે. તો એના ટ્રાન્ઝેક્શનની કઈ રીતે આપણે અકાઉન્ટિંગ એન્ટ્રીઝ કરવાની છે અને એ કઈ રીતે બેંકના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે વાર્ષિક હિસાબોમાં અસર કરે છે એ આપણે જોઈશું. બરાબર છે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા 2-4 પોઈન્ટ અગત્યના જે છે એના વિશે ડિસ્કસ કરીએ. The advances of a bank to its customer are 3 types. 3 રીતે બેંક પોતાના કસ્ટમરને એડવાન્સ આપે છે. એક છે લોન, બીજું છે કેશ ક્રેડિટ, બીજું છે ઓવરડ્રાફ્ટ. લોન એ સિમ્પલ જે આપણે સમજીએ છીએ. લોન અલગ અલગ ટાઈપની હોઈ શકે, હોમ લોન, બિઝનેસ લોન, પર્સનલ લોન, બરાબર છે, ગોલ્ડ લોન, ગમે તે રીતની લોન હોઈ શકે. તો બેંક આ રીતે કસ્ટમરને એડવાન્સ પ્રોવાઈડ કરે છે. કેશ ક્રેડિટ એટલે આપણે સીસી કહીએ છીએ. સીસી મતલબ કેશ ક્રેડિટ એટલે એવી રકમ છે જે તમારું એક બેંકનું અકાઉન્ટ એટલે કે કરંટ અકાઉન્ટ હોય, બિઝનેસ જે હોય, બિઝનેસની અંદર જે વર્કિંગ કેપિટલની જરૂર પડતી હોય એ વર્કિંગ કેપિટલ માટે કેશ ક્રેડિટની ફેસિલિટી બેંક પ્રોવાઈડ કરે. કેશ ક્રેડિટની એક લિમિટ હોય. કેશ ક્રેડિટમાં સમજો કે કોઈ કસ્ટમરને બેંકે લિમિટ આપી 10 લાખ રૂપિયા તમારી કેશ ક્રેડિટની લિમિટ, તો એમનું એક અકાઉન્ટ ઓપન થાય જેને કેશ ક્રેડિટ અકાઉન્ટ કહેવાય અને એ કેશ ક્રેડિટ અકાઉન્ટની અંદર બેંક 10 લાખ રૂપિયા જમા રાખશે. કસ્ટમરને નહીં આપે, એની અંદર 10 લાખ રૂપિયા જમા રાખશે. એ 10 લાખ રૂપિયાનો ઉપયોગ કસ્ટમર કરી શકે. અને ઇન્ટરેસ્ટ કેટલું લાગે? તો એ 10 લાખ રકમ પૂરેપૂરી પર નહીં,
જેટલી રકમ કસ્ટમર એમાંથી મેળવશે અને જ્યાં સુધી એ યુઝ કરશે ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ લાગશે. માનો કે 2 લાખ રૂપિયા કસ્ટમરે આજે લીધા, પછી એ 1 મહિના સુધી યુઝ કરે છે, 1 મહિના પછી પાછા જમા કરે છે, તો એ 2 લાખ ઉપર 1 મહિનાનું વ્યાજ લાગશે. આ કેશ ક્રેડિટની ફેસિલિટી કહેવાય, જે બિઝનેસની વર્કિંગ કેપિટલ પ્રોવાઈડ કરવા માટે બેંક આપતી હોય છે. જ્યારે લોનમાં શું થાય છે, તો લોન એક સમય માટે મર્યાદિત હોય છે, ફિક્સ્ડ હોય છે. કારણ કે કોઈ કંપનીએ બેંક પાસેથી લોન લીધી કોઈ પ્રોજેક્ટ માટે, કોઈ નવો પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ કરે છે જેના માટે લોન લીધી, એ લોન અંદર માનો કે 5 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ છે, 5 લાખ રૂપિયાનું ફંડ બેંક પાસેથી એમણે લીધું, 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એમણે ક્યાં કરી દીધું? પ્રોજેક્ટમાં. તરત જ 5 લાખ રૂપિયાનું ઇન્ટરેસ્ટ બેંકમાં ચાલુ થઈ જાય. ઇન્સ્ટોલમેન્ટ, EMI, ઇઝી મંથલી ઇન્સ્ટોલમેન્ટ એને ભરવા પડશે. તો ઇન્ટરેસ્ટ કન્ટિન્યુ જ રહેશે. એમાં જેટલી રકમ ભરતા જશો એના પર ઇન્ટરેસ્ટ ઓછું થતું જશે, પણ 5 લાખ રૂપિયા તમે એક સાથે મેળવ્યા એટલે તમારું ઇન્ટરેસ્ટ જ્યાં સુધી તમે લોન પૂરી નહીં કરો ત્યાં સુધી. ત્યારે કેશ ક્રેડિટમાં શું છે? કેશ ક્રેડિટમાં એટલો ડિફરન્સ છે કે તમને એક રકમ બેંક એક સ્મૂથલી બિઝનેસ ચલાવવા માટે તમને એક રકમ આપી દે છે, જેનો તમે જરૂર પડે એમ ઉપયોગ કરી શકો છો. જેટલા સમય માટે જરૂર પડે એટલા સમયનું જ તમારે ખાલી ઇન્ટરેસ્ટ. બરાબર છે. ઓવરડ્રાફ્ટ એ પણ સિમિલર સેમ કેશ ક્રેડિટ જેવું જ છે, પણ કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટમાં થોડો ઘણો ચેન્જીસ, ફેરફાર છે, થોડો ડિફરન્સ છે બંને વિશે. બંને માટે ઓવરડ્રાફ્ટ એટલે એવું છે કે જે તમારી બેંકના અકાઉન્ટમાં રકમ નથી એમ છતાંની વધારાની રકમનો તમે કોઈને ચેક આપી દીધો કે થયું તો એ રકમ આપશે, પણ એનો ટાઈમ ફિક્સ્ડ હોય, અમુક સમય સુધી જ. બરાબર છે. તો આ થઈ ગયું 3 ટાઈપ્સ જેમાં બેંક કસ્ટમરને શું કરે છે? એડવાન્સ આપે છે. ઓકે, આ ત્રણેય માટે કમ્બાઇન્ડ એક એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે. ઓપન મતલબ કસ્ટમરનું અકાઉન્ટિંગ જ્યારે લખવામાં આવે બેંકના બુક્સમાં, તો બેંક કઈ રીતે અકાઉન્ટ લખે છે? તો એક જ કસ્ટમરના અલગ અલગ નામ નહીં બનાવે, અલગ અલગ એકાઉન્ટ્સ નહીં લખે. શું કરશે? કમ્બાઇન્ડ એકાઉન્ટ ઓફ ઓલ ધીઝ 3 ઇઝ ઓપન. This is shown on the asset side of the balance sheet under the heading of advance. બેલેન્સ શીટમાં ક્યાં લખશે? એડવાન્સના હેડિંગમાં. When bad debts, જો આમાંથી કોઈ રકમ ન મળે તો બેડ ડેબ્ટ્સ થાય ડ્યુરિંગ ધ યર, વર્ષ દરમિયાન, ધ બેંક ક્રેડિટ્સ લોન, ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ એકાઉન્ટ. આ એકાઉન્ટમાં એ ક્રેડિટ કરશે, મતલબ એ બેડ ડેબ્ટ્સ થઈ તો એ રકમ જમા કરી દેશે આ એકાઉન્ટમાં, મતલબ એ રકમ આપવાની નથી. બેડ ડેબ્ટ્સ એકાઉન્ટ ડેબિટ ટુ લોન, કેશ ક્રેડિટ ઓર ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ. આ રીતે એક એન્ટ્રી કરે. વર્ષના અંતે એટ ધ ક્લોઝ ઓફ ધ યર, વર્ષ પૂરું થશે ત્યારે the bad debts account is transferred to bad debts reserve account. ધ્યાન રાખજો ખાસ, not a transfer to P&L account. P&L accountમાં નથી લઈ જવાનું. ક્યાં લઈ જશે બેડ ડેબ્ટ્સ ને? બેડ ડેબ્ટ્સ રિઝર્વ account. બરાબર છે. મતલબ બેંકને ખ્યાલ જ છે કે અમુક રકમ પાછી મળવાની જ નથી, અમુક રકમની બેડ ડેબ્ટ્સ થવાની જ છે, તો એના માટે એ શું કરે છે? બેડ ડેબ્ટ રિઝર્વ રાખે છે. તો બેડ ડેબ્ટ્સનું જે લોસીસ છે એ લોસીસ ડાયરેક્ટ સીધું P&Lમાં નહીં લખવામાં આવે, એની સામે જે પ્રોવિઝન કરી છે પ્રોવિઝનમાં એડજસ્ટ કરશે, અને એડજસ્ટ કરતા જો હજુ નુકસાન થતું હશે તો એ P&Lમાં. મતલબ દર વર્ષે બેંક બેડ ડેબ્ટ્સ માટેની પ્રોવિઝન કરે છે, જેને કહેવાય છે બેડ ડેબ્ટ્સ રિઝર્વ, અને એ પ્રોવિઝન જે કરી છે એની સામે આપણે બેડ ડેબ્ટ્સ નેટ ઓફ કરવાની છે. બેડ ડેબ્ટ્સ જે થશે એને આપણે ટ્રાન્સફર ક્યાં કરી દઈશું? બેડ ડેબ્ટ્સ રિઝર્વ. ઓકે, તો ટ્રાન્ઝેક્શનમાં આપણે કઈ કઈ રીતે એન્ટ્રી કેટલી કરવાની થશે એ જોઈએ. હવે ફર્સ્ટ સ્ટેપ છે આપણું જર્નલ એન્ટ્રી. ફર્સ્ટ એન્ટ્રી જેમ પ્રોસેસ છે પ્રોસેસ પ્રમાણે યાદ રાખો. વેન સેન્કશન લોન, ઓવરડ્રાફ્ટ ફોર કેશ ક્રેડિટ, બેંક મંજૂર કરે જ્યારે લોન, કેશ ક્રેડિટ અથવા તો ઓવરડ્રાફ્ટ, તો એન્ટ્રી કરશે લોન, ઓવરડ્રાફ્ટ ઓર કેશ ક્રેડિટ અકાઉન્ટ ડેબિટ ટુ કસ્ટમર્સ કરંટ અકાઉન્ટ. એટલે કેશ નથી આપતી બેંક, બેંક શું કરે છે? કરંટ અકાઉન્ટમાં રકમ જમા કરે છે. સેકન્ડ, વેન રિકવર, જ્યારે રકમ શું કરે છે? હપ્તા માટે કે પછી અમુક લમસમ રકમ જ્યારે વસૂલ કરશે, એમ એન્ટ્રી થઈ જશે અહીંયા ઓપોઝિટ, કસ્ટમર કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ લોન, ઓવરડ્રાફ્ટ. વેન ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ અર્ન્ડ, બરાબર છે. ડિસ્કાઉન્ટ મતલબ શું? ડિસ્કાઉન્ટ મળે. અમુક ધારો કે એવું નક્કી કર્યું બેંકે કે આજે 1 લાખ રૂપિયાની લોન આપી, પણ તમને આપશે 90,000 રૂપિયા, 10,000 રૂપિયા ડિસ્કાઉન્ટ.
ભરવાના કેટલા તમારે 1,10,000 ઇન્કમ થઈ ગઈ. આ ડિસ્કાઉન્ટ આપણે બિલ્સ રિસીવેબલમાં જેમ ગણીએ ને લેણી હુંડીમાં એ રીતે. તો ડિસ્કાઉન્ટ અથવા તો ઇન્ટરેસ્ટ જ્યારે મળે બેંકને ત્યારે સન્ટ્રીઝ અકાઉન્ટ ડેબિટ પરચુરણ ખાતે ઉધાર થશે. સન્ટ્રીઝ અકાઉન્ટ ઇન્ટરેસ્ટ ડિસ્કાઉન્ટ એવું નહીં, સન્ટ્રીઝ અકાઉન્ટ ડેબિટ. સન્ટ્રીઝ મતલબ અલગ અલગ બધા કસ્ટમર પાસેથી જેટલા મળશે બધાની વાત કરી. સન્ટ્રીઝ એટલે કે એના માટે અલગથી એકાઉન્ટ બનશે, પરચુરણ એકાઉન્ટ. અને ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ. ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ બેંકને શું છે? ઇન્કમ છે. મળશે ત્યારની વાત છે. આ અર્ન થશે એટલે કે લેવાનું થશે ત્યારની વાત છે. બેડ ડેપ્સ રાઇટ ઓફ કરવાની થશે તો આપણે જેમ જોઈએ પ્રમાણે બેડ ડેપ્સ અકાઉન્ટ ડેબિટ ટુ લોન, ઓવરડ્રાફ્ટ ઓર કેશ ક્રેડિટ અકાઉન્ટ. કેશ ક્રેડિટ અકાઉન્ટમાં એ જમા કરશે જેટલી પણ બેડ ડેપ્સ થશે એ. બરાબર. પછી જ્યારે બેડ ડેપ્સને આપણે ટ્રાન્સફર કરશું ક્યાં? બેડ ડેપ્સ રિઝર્વમાં. તો સોરી, બેડ ડેપ રિટર્ન લખ્યું છે, બેડ ડેપ રિઝર્વ આવશે. બેડ ડેપ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેપ્સ અકાઉન્ટ. બરાબર. શું ચેન્જ કરી લો અહીંયા, બાકી રહી જશે તો પછી. બેડ ડેપ્સ રિઝર્વ. તો આ ચાર આપણે જર્નલ એન્ટ્રી થઈ જે આપણે આ લોન, કેશ ક્રેડિટના લોન, કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટના ટ્રાન્ઝેક્શન માટે યાદ રાખવાની. બરાબર છે. સેકન્ડ સ્ટેપ છે આપણે અકાઉન્ટ તૈયાર કરવાના. એકાઉન્ટની અંદર કયા કયા લેઝર તૈયાર કરવા પડશે? તો નંબર 1 છે લોન અકાઉન્ટ, લોન ઓવરડ્રાફ્ટ ક્રેડિટ અકાઉન્ટ તૈયાર કરવું. ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટનું અકાઉન્ટ તૈયાર કરવું પડશે. બેડ ડેપ્સનું અકાઉન્ટ તૈયાર કરવું પડશે. બેડ ડેપ્સમાં થોડું રોંગ લખાઈ ગયું છે. પછી બેડ ડેપ્સ રિઝર્વ અકાઉન્ટ. ચાર અકાઉન્ટ આપણે તૈયાર કરવા. કે ક્લિયર છે? એક બેઝિક ક્વેશ્ચન જોઈએ આપણે મેથડ ક્લિયર થાય એના માટે. ક્વેશ્ચન નંબર છે 11. જો અહીંથી લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ, બેડ ડેપ્સ અને બેડ ડેપ્સ રિઝર્વના અકાઉન્ટ્સ અહીંયા તૈયાર કરવા માટેની મેથડના ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થાય છે. The Progressive Bank Limited disclosed the total loans, cash credit and overdraft account at rupees 4,50,000. Progressive Bank Limited disclosed the total loan. પ્રોગ્રેસિવ બેંકે ટોટલ અત્યાર સુધી લોન, કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ બધું થઈને ટોટલ 4,50,000 રૂપિયાનું બેલેન્સ બતાવે છે. એન્ડ બેડ ડેપ રિઝર્વની બેલેન્સ બતાવે છે 35,000 એઝ ઓન 1/4/2017. The earning from interest and discount during the 17-18 17-18 વર્ષ દરમિયાન અર્નિંગ, ઇન્ટરેસ્ટ અને ડિસ્કાઉન્ટનું અર્નિંગ ઇન્કમ કેટલી મેળવી છે? 4,70,000 મેળવી લીધી છે આટલી ઇન્કમ. ઇન્ટરેસ્ટ અર્નનો મતલબ શું થાય છે? ઇન્ટરેસ્ટ રિસીવ્ડ નહીં, ઇન્ટરેસ્ટ અર્ન. ઇન્ટરેસ્ટ અર્ન એટલે વ્યાજ મળવાની જે તારીખ હોય ત્યારે બેંકે એ વ્યાજની પ્રોવિઝન કરી અને ઇન્ટરેસ્ટ મળશે ક્યારે? કસ્ટમર પેમેન્ટ કરશે એટલે લેવાનું થાય છે ઇન્ટરેસ્ટ 4,70,000. હવે આમાંથી કસ્ટમર કેટલું ભરે છે અને કેટલું નથી ભરતા આપી હશે. Whereas the loan, cash credit and bank overdraft granted and recovered during the year amounted 520. જો પેલું જે હતું 450 શું હતું? બેલેન્સ હતું. 35,000 શું હતું? બેલેન્સ હતું. 470 શું હતું? ડ્યુરિંગ યર ઇન્ટરેસ્ટ અર્ન હતું, એટલે એ વર્ષ દરમિયાન મેળવવાની રકમ હતી. હવે એવું કહ્યું કે વર્ષ દરમિયાન 5,20,000 આપણે સેન્કશન કરી છે રકમ. ગ્રાન્ટેડ મતલબ સેન્કશન કરી છે, આટલી રકમના આપણે નવા લોન, કેશ ક્રેડિટ, બેંક ઓવરડ્રાફ્ટ ઇસ્યુ કર્યા છે. તો આ ટ્રાન્ઝેક્શન થયું. પહેલા બધા શું હતા? એ બેલેન્સ હતું. એન્ડ 5 લાખ રૂપીઝ રિસ્પેક્ટિવલી, એટલે બધું થઈને ગ્રાન્ટેડ એન્ડ રિકવર્ડ 5,20,000 આપ્યા આપણે એડવાન્સ અને 5 લાખ રૂપિયા રિકવર કર્યા. અમુક કસ્ટમરને ચૂકવ્યા છે અને અમુક કસ્ટમર પાસેથી જે હપ્તાઓ પાછા મળ્યા હોય એ, એટલે 5,20,000 નવા સેન્કશન કર્યા અને 5 લાખનું આપણું જૂનું જે હતું એ કલેક્શન મેળવ્યું. ઓકે. ડ્યુરિંગ ધ યર 25,000 have been written off as a bad debt. 30,000 રૂપિયા શું થઈ ગઈ? બેડ ડેપ્સ. And it is required to maintain the reserve for doubtful debts up to rupees 40,000. Up to rupees 40,000. અને મેન્ટેન રાખવાનું છે બેડ ડેપ રિઝર્વ કેટલી? 40,000. Prepare the necessary ledger account and also find out the amounts to be credited to profit and loss account. 4,70,000 જે આપણે ઇન્ટરેસ્ટ અર્ન કર્યું એમાંથી કેટલી રકમ ઇન્ટરેસ્ટની આપણે P&L માં લઈ જઈશું? લેઝર બનાવો.
તો એન્ટ્રી અહીંયા લખવાની કઈ નથી, પણ એન્ટ્રી આપણને ક્લિયર હશે ને તો આપણે એને લેઝર અકાઉન્ટ ઝડપથી બનાવીએ. તો સૌથી પહેલા હું અહીંયા તમને એન્ટ્રી કરાવીશ, બરાબર છે. ફર્સ્ટ જે આપણે લોન સેન્કશન કરી હતી એની એન્ટ્રી, જે તમને મેથડમાં કહીએ પ્રમાણે સેન્કશન કેટલી કરી 520. તો લોન કસ્ટમર કરંટ અકાઉન્ટ. સેકન્ડ રિકવર કરી કસ્ટમર કરંટ અકાઉન્ટ ડેબિટ. લોન 5 લાખ રૂપિયા આપણે રિકવર કર્યા. ઇન્ટરેસ્ટ માટે સનરાઈઝ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 470 વર્ષ અર્ન કર્યું. બેડ ડેબ્સ માટે બેડ ડેબ્સ ટુ એલઓસી લોન ઓવરડ્રાફ્ટ ઓર કેશ ક્રેડિટ કેટલી થઈ ગઈ 25. આ બેડ ડેબ્સની ટ્રાન્સફર ક્યાં કરવાની છે? બેડ ડેબ્સ રિઝર્વ. બેડ ડેબ રિઝર્વ ટુ બેડ ડેબ્સ અકાઉન્ટ. કમ્પ્લીટ. બસ આ 5 એન્ટ્રી યાદ રાખવાની છે. આ એન્ટ્રી પરથી જ હવે લેઝર અકાઉન્ટ એકદમ સિમ્પલ છે. લેઝર અકાઉન્ટ ઝડપથી યાદ રહી જશે, પણ જો આ એન્ટ્રી તૈયાર થશે, એન્ટ્રી ક્યાંથી ક્યાં ડેબિટ ક્રેડિટ થાય છે ખબર હશે, આપણે એકાઉન્ટ તો આરામથી બનાવી શકશું. પહેલું એકાઉન્ટ બનશે આપણું એલઓસી એટલે કે લોન ઓવરડ્રાફ્ટ ફોર કેશ ક્રેડિટ અકાઉન્ટ. લાઇન ઓફ કંટ્રોલ નહીં, એલઓસી એટલે લોન ઓવરડ્રાફ્ટ ફોર કેશ ક્રેડિટ. એકાઉન્ટ તૈયાર કરશું. ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ, બેડ ડેબ્સ અને બેડ ડેબ્સ રિઝર્વ. 4 એકાઉન્ટ તૈયાર થશે. સૌથી પહેલા તો શું કરવાનું ખબર છે? બેલેન્સ લખી દેવાના, જે બેલેન્સ હતા એ. પછી આપણે જે એન્ટ્રી કરી એન્ટ્રી લખવાની છે. તો લોનનું આપણને ઓપનિંગ બેલેન્સ આપ્યું હતું 450. જોઈ લઈએ, આપણને ઓપનિંગ બેલેન્સ આપ્યું હતું 450. બેડ ડેબ રિઝર્વનું આપ્યું હતું 35, બરાબર. અને અહીંયા ડાઉટફુલ ડેપનું આપણે રાખવું છે કેટલું 40. એક ક્લોઝિંગ બેલેન્સ આપણને આપી દીધું. તો લખી દીધું ઓપનિંગ બેલેન્સ અહીંયા આપણે લોન એલઓસી એકાઉન્ટમાં. અહીંયા આપણું એ બેલેન્સ ક્યાં લખાશે? ખાલી બેડ ડેબ્સ રિઝર્વમાં 35,000. ક્લોઝિંગ રાખવાનું કહી દીધું છે, તે પણ લખી દઈએ 40,000. કમ્પ્લીટ. બસ હવે શું કરવાનું છે? તો જસ્ટ આપણે જે એન્ટ્રી કરી એ એન્ટ્રીને આપણે અહીંયા પોસ્ટ જમણી કરવાની. એલઓસી ટુ કસ્ટમર કરંટ અકાઉન્ટ. તો એલઓસીમાં ડેબિટ સાઇડ લખી દો 520. તો કસ્ટમર કરંટ રૂપિયા 5. પછી અહીંયા જે રિકવર કર્યા એ 5 લાખ ક્રેડિટ સાઇડ આવશે બાય કસ્ટમર કરંટ અકાઉન્ટ 5 લાખ. સનરી ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. તો ઇન્ટરેસ્ટ ડિસ્કાઉન્ટમાં જમા બાજુ લખી દઈશું સનરી અકાઉન્ટ. બરાબર છે. પછીની એન્ટ્રી કઈ આવે છે જુઓ, બેડ ડેબ્સ ટુ એલઓસી. એલઓસીમાં ડેબિટ સાઇડ લખી દઈશું બેડ ડેબ્સ અકાઉન્ટ, સોરી ક્રેડિટ સાઇડ આવશે ને, બેડ ડેબ્સ અકાઉન્ટ 25,000. અને બેડ ડેબ્સમાં લખી દઈશું ડેબિટ સાઇડ એલઓસી અકાઉન્ટ. હવે આ બેડ ડેબ્સને ક્લોઝ કરીને ક્યાં લઈ જવાની? બેડ ડેબ રિઝર્વમાં. તો અહીંયા લખશું બેડ ડેબ રિઝર્વ. બેડ ડેબ રિઝર્વમાં ડેબિટ સાઇડ બેડ ડેબ્સ. આ 5 એન્ટ્રી જે આપણે લખી જનરલ એન્ટ્રી એ જ આપણે કરીને પોસ્ટિંગ. જો કંઈ નવું ટ્રાય તો બરાબર છે. તો હવે અકાઉન્ટ ક્લોઝ કરી દઈએ. 970 ટોટલ થાય છે એલઓસી નું. 970 ટોટલ થાય છે અહીંયા. અને ક્લોઝિંગ બેલેન્સ મળે છે આપણને 445. કમ્પ્લીટ. આ એકાઉન્ટનું બેલેન્સ રહેશે જ, કેમ કે લોન કેશ ક્રેડિટ બધું કંઈ પેમેન્ટ થઈ જતું નથી, એટલે ક્લોઝ નહીં થાય કોઈ એકાઉન્ટ. ઇન્ટરેસ્ટને આપણે ક્લોઝ કરીને ક્યાં લઈ જઈશું? ઇન્ટરેસ્ટને આપણે ક્લોઝ કરીને ક્યાં લઈ જઈશું? P&L એકાઉન્ટમાં. મંટી બેડ ડેબ્સ ઓલરેડી ક્લોઝ થઈ જ ગયું છે. બેડ ડેબ રિઝર્વમાં આપણે ક્લોઝ કરીશું ત્યાં 65 આવશે. તો 30,000 ડિફરન્સ જે આવશે એ આપણી વર્ષ દરમિયાન પ્રોવિઝન કરવી પડશે બેડ ડેબ રિઝર્વની. એટલી 30,000. બરાબર છે. કારણ કે આટલી રાખવાની છે, ક્લોઝિંગ બેલેન્સ આપી દીધું છે. એટલે બેડ ડેબ રિઝર્વમાં છે ને 4 અમાઉન્ટ છે, 4માંથી તમને 3 આપી છે, એક તમારે ફાઇન્ડ કરવાની રહેશે. હવે આપણો ક્વેશ્ચન હતો કે કેટલી રકમ P&Lમાં આપણે લઈ જઈશું. તો જો P&Lમાં અહીંયા ડેબિટ કેટલા આપણે કર્યા છે 470, અહીંયા ક્રેડિટ કેટલા કર્યા છે 30. 470 minus 30, 470 ઇન્કમ છે, એમાંથી 30,000 પ્રોવિઝન કરવાની છે. તો 4,40,000 આપણે P&Lમાં ટ્રાન્સફર
બંનેની આપણે નેટ ઇફેક્ટ જોઈએ તો 4,40,000 આપણે ટ્રાન્સફર કરી શકીએ P&L એકાઉન્ટ એવું લખીશું. એકાઉન્ટ તૈયાર કર્યા છે તો એ રીતે સિમ્પલ આપણને ખ્યાલ આવી જશે ત્યાંથી. બરાબર, આ રીતે આપણું સેકન્ડ મેથડ. આ ક્વેશ્ચન જોયું આપણે જેના અંદર આપણે બધા ટ્રાન્ઝેક્શન હતા જે આપણે ડિસ્કસ કરીએ ત્યારે, અને હાઉ ટુ એની આપણે હાઉ ટુ રાઇટ જનરલ એન્ટ્રી એન્ડ હાઉ ટુ ઇફેક્ટ ઇન લેઝર એકાઉન્ટ એ આપણે જોયું. બરાબર, મેથડ જોઈ લેજો, ખાસ આની એન્ટ્રી તૈયાર કરી લેજો. ફર્સ્ટ મેથડ કમ્પ્લીટ કરી છે, એના જેટલા પણ બુકમાં ક્વેશ્ચન છે એના માટે પ્રેક્ટિસ કરી લો, અને સેકન્ડ મેથડ એકવાર તૈયાર કરો, ખાસ આનો ક્વેશ્ચન રિપીટ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના નવા ક્વેશ્ચન આગળ જોઈશું, અને હજુ આપણી 2 મેથડ આમાં બાકી છે, થર્ડ અને ફોર્થ આગળ જોઈશું. બરાબર છે, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.